જય હિન્દ દોસ્તો, હું વિશાલ સોલંકી, ઉપપ્રમુખ અમદાવાદ જિલ્લા સોશિયલ મીડિયા। આજે અમે પ્રેસ વાર્તાના માધ્યમથી અમે તમને જણાવવા માગીએ છીએ કે 2016થી રેલવે પહેલાં જેવી રહી નથી। તેમાં જનરલ ડબ્બાઓ ઘટાડીને એસી કોચના ડબ્બાઓ વધારવામાં આવ્યા છે અને એના તરફ વધુ ધ્યાન આપવામાં આવે છે। અને આના હિસાબે આપણે જોવા જઈએ તો લોકોને જે હાલાકી પડી રહી છે એ જોવા જેવી છે। એમ કે જનરલ ડબ્બામાં એમ કહેવાય ઊભું રહેવાની પણ જગ્યા રહેતી નથી। અને ખાસ એ પણ જણાવવાનું આપની સાથે કે 2 મહિના પહેલાં જે આપણે ટિકિટ બુકિંગ કરવાનું જે છે તેમાં પહેલેથી જેવી વેબસાઇટ ઓપન થાય એવી તરત જ આપણને વેટિંગ બતાવવામાં આવે છે। તો ખાસ આ જોવાનું કે આમાં ખાસ સુધારો કરો, કારણ કે આમાં સ્પષ્ટ દેખાય છે કે આમાં જે એજન્ટો છે એ ખાસ એમને ફાયદો થાય એ માટેનું માધ્યમ કરવામાં આવ્યું હોય એ આપણને દર્શાવવામાં આવે છે કે એક તો આ વેઇટિંગ સિસ્ટમ જે રાખેલી છે તેમાં સુધારો કરવામાં આવે, જનરલ ડબ્બામાં વધારો કરવામાં આવે અને જે લોકોની હાલાકી જે પરેશાની જે થઈ રહી છે એમાંથી સુધારો વધારો કરવામાં આવે। તો એમાં ખાસ આપણે ભારત સરકાર અને રેલવેનું ધ્યાન આપણે દોરીએ છીએ કે એવી આપ સમક્ષ અમે માંગ લઈને આવીએ છીએ। હવે પછીનું આપણને આગળની વાત આપણે અમદાવાદ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ શ્રી હમઝાભાઈ પટેલ આપણને જણાવશે। ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી વિશાલભાઈ। આજે અગાઉ અમને તમે જણાવેલું અમે પોસ્ટર બનાવી કે આ રીતની ટ્રેનોમાં હાલાકી પડી રહી છે। લગભગ 10 દાડા પહેલાં અમે પોસ્ટર બનાવીને જણાવેલું। આમ તો અમે લગભગ હું છેલ્લા 2 થી 2.5 વર્ષથી આ બધી માંગો મૂકતો આવ્યો છું અલગ અલગ જગ્યાએ। એમાં અમે સાંસદોને પણ મળ્યો, ધારાસભ્યોને પણ મળ્યો, રેલવેના અનેક ઓફિસરોને પણ મળ્યો અને એમને મૌખિક રજૂઆત કરી, લેખિત રજૂઆત કરી, બધી રીતે અમે પ્રયત્નો કર્યા પણ સફળતા મળી નહીં। એના કારણે હવે અમે નક્કી કર્યું કે આ વિશે હવે થોડુંક સિરિયસતા ગંભીર લોકોમાં આવે અને ફેમિલી સાથે જવા માટે, કંઈક ઇમરજન્સી નોકરી ધંધા અર્થે જવા માટે આપણું શોષણ થઈ રહ્યો છે ટ્રેન જર્નીમાં। હવે સૌથી પહેલાં તો હું મુદ્દાઓની વાત કરું કે અમારા મુદ્દા કયા છે, પછી આગળની વાત કરું। પહેલો મુદ્દો છે કે જે ટ્રેનો આજથી 2016-17 પહેલાં ચાલતી હતી એમાં જનરલના ડબ્બા વધારે હતા અને એસીના ઓછા હતા। હવે એમાં આ લોકોએ કેવું કર્યું 16-17 પછી કે જનરલના ડબ્બા કાઢી નાખ્યા, સ્લીપરના કાઢી નાખ્યા અને થર્ડ એસી ઇકોનોમી લાયા, ફર્સ્ટ એસી વધાર્યા, સેકન્ડ એસી વધાર્યા। એના કારણે શું થયું, જનરલનો એક કર્યો આગળ, એક કર્યો પાછળ। એના કારણે શું થયું કે જનરલ ડબ્બામાં સંખ્યા હોય 100 થી 200 જણા બેસી શકે। હવે આ લોકો ટિકિટો વેચાય એટલે એક સ્ટેશનેથી 500 વેચાણી, એક સ્ટેશનેથી 300 વેચાણી જનરલની ટિકિટ। એટલે ઘેંટા બકરાની જેમ જનરલમાં જવું પડે છે। એટલે પહેલી જ માંગ અમારી એ છે કે જનરલના ડબ્બા, મેલ ટ્રેન હોય, એક્સપ્રેસ ટ્રેન હોય, ભલે તમે એસી ગમે એ ટ્રેનો ચલાવો, મેલ ટ્રેન હોય, એક્સપ્રેસ ટ્રેન હોય, વીકલી ટ્રેન હોય, એની અંદર ઓછામાં ઓછા 3 ડબ્બા આગળ, 3 ડબ્બા પાછળ જનરલના હોવા જોઈએ। સ્લીપરના લગભગ ઓછામાં ઓછા 8 ડબ્બા હોવા જોઈએ। 8 થી તમે વધારે ગમે એટલા રાખો, એસીના તમે કેટલા રાખો એ અમારે જોવું નથી। કેમ કે જે એસી ડબ્બામાં જઈએ કે એ પ્લેનથી પણ જઈ શકવાનો છે। એટલે જનરલ ડબ્બામાં કોઈ કારે જતું હોય, એના આર્થિક રીતે કમજોર હોય, જનરલ ડબ્બામાં જતું હોય, નકર એને ટિકિટ કા નથી મળવાની, ટિકિટે નથી જ મળતી। હવે બીજો મુદ્દો છે અમારો, જે પેસેન્જર ટ્રેનો ચાલતી હતી કોરોના પહેલાં, લોકડાઉન પહેલાં, એમાં આવી જાય પહેલી તો અમારી અમદાવાદથી ઓખા પેસેન્જર ટ્રેન। લોકડાઉનનું કંઈ બંધ કરેલી
અને પછી હવે નવું બાનું લાયા હતા ડબલિંગ કામ રાજકોટ ઓખા સુધીનું, એ પણ પતી જવા આવ્યું. ઇલેક્ટ્રિફિકેશન પતી જવા આવ્યું. હવે નવું કામ લાયા બુલેટ ટ્રેનનું. તમે સાબરમતીથી ચાલુ કરો, આંબલીથી ચાલુ કરો, ચાંદોડિયાથી ચાલુ કરો, બુલેટ ટ્રેન અહીંયા ક્યાંથી નડવાની છે તમને? એટલે બીજી ઘણી બધી વિરમગામથી ઓખા ટ્રેન ચાલતી હતી, એ સાંજે આવતી હતી. તો ઓખાથી જેને જવું હોય મહેસાણા થઈને જવું હોય આગળ, સાંજે વિરમગામથી જતી હતી, વિરમગામથી ઓખા જતી હતી. એ ટ્રેન ચાલુ કરવામાં આવે. બીજી ટ્રેન હતી એક ભાવનગર ગાંધીનગર સવારે આવતી ઇન્ટરસિટી, એ ચાલુ કરવામાં આવે. ભાઈ વિરમગામથી પાટરી ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું, લાઈન કમ્પ્લેટ છે. તો આ ખાલી કઈ ટ્રેનો ચાલે? ખાલી અને ખાલી મીઠાની. તો એ આખી લાઈન ને ઇલેક્ટ્રિફિકેશન કર્યું, એ મીઠાની ટ્રેનો માટે કર્યું. પેસેન્જર ટ્રેન ત્યાં કોઈ માણસ જ નહીં રહેતા. તો અહીંયા એક પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં આવે લોકલ સવાર સાંજ માટે. અને જે નવી લાઈન બની છે રણુજ ચાણસમાં બેચરાજી કટોસણ થઈને કડી થઈને કલોલ થઈને અમદાવાદ જાય છે, એ લાઈનમાં હજુ સુધી પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં નથી આવી. લાઈનનું ઉદ્ઘાટન થયું 1 વર્ષ પહેલા, લાઈનનું કામ પૂરું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા માલગાડી જાય છે, સુઝુકીની ગાડીઓ માટે સ્પેશિયલ લાઈન નાખી છે. અહીંયા પેસેન્જર ટ્રેન ચાલુ કેમ કરવામાં નથી આવી? એ અમારી માંગ છે, પેસેન્જર ટ્રેન ચાલુ કરો. અને ત્રીજી માંગ, જેમ વિશાલભાઈએ કીધું એમ, ટિકિટ વ્યવસ્થા સરળ બનાવો. મારે અત્યારે જવું છે 2 મહિના પછી, તો હું 2 મહિના પહેલાં ટિકિટ ખુલી જાય, 2 મહિના પછી જવું હોય કોઈ પણ તારીખે, એની ટિકિટ હું બુક કરાવી શકું. તો હું અત્યારે ઓનલાઈન ગયો જોવા, તો જેવી ખુલી છે ટ્રેન એવું જ વેટિંગ બતાવવા માંડ્યું મને. એ કેમ કે એમાં દલાલીઓ આવી ગયા, બધા તત્કાલના દલાલીઓ, જે 2500ની ટિકિટને 5000માં વેચશે, જે 1-2 ટ્રેન ઉપાડવાને 1-2 દાડાની વાર હોય એના કારણે. એનો તો આખો વિસ્તારમાં એક અલગ વિડીયો બનાવીને અમે સમજાવશે કે કેવી રીતને તત્કાલનો સ્કેમ ચાલે છે, એનો આખો અલગ વિડીયો અમે સમજાવશે. અને હવે વંદે ભારતની ગેરસમજ દૂર કરીશું. લોકોને એમ છે સરકારે વંદે ભારત ચાલુ કરી, બહુ સારું કર્યું, બહુ પ્રગતિ કરી, વંદે ભારત ટ્રેન આવી ગઈ, પેસેન્જર ટ્રેન ભલે બંધ થઈ ગઈ, વંદે ભારત ટ્રેનમાં લોકોને સુવિધા અંદર ખાવાનું મળવા માંડ્યું. વંદે ભારતમાં કઈ જ સુવિધા નથી, ખાલી ખાવાનું મળે છે એ છે. તમે એક વંદે ભારતમાં જાઓ અને એ રૂટ ઉપર હાલતી બીજી કોઈ મેલ એક્સપ્રેસ ટ્રેનમાં જાઓ, બંને સેમ છે. મેલ એક્સપ્રેસ ટ્રેન ચાલે 130 ઉપર અને વંદે ભારત સ્પીડ ઉપર ચાલે 130ની સ્પીડે. ખાલી ફરક એટલો છે કે વંદે ભારત જ્યારે ચાલે, બાજુમાં કોઈ ટ્રેન હાલતી હોય, આગળના ટ્રેન હોય, એને અડધો કલાક 15 મિનિટ 20 મિનિટ ઊભું રહેવું પડે. વંદે ભારતને ક્લિયરન્સ આપવામાં આવે એટલે વંદે ભારત અને બીજી નોર્મલ ટ્રેન મેલ એક્સપ્રેસ ટ્રેનમાં વધુ 1 કલાકનો ફરક પડે પહોંચવામાં. વંદે ભારત આપણી અત્યારે એની સ્પીડ છે 180-160 જઈ શકે છે, પણ આપણી પાસે એવા ટ્રેક જ નથી. અમદાવાદની આગળ 130 જઈ શકે, અમદાવાદથી આ બાજુ એટલે ઓખા વેરાવલ બાજુ 110ની પરમિશેબલ સ્પીડ છે. આપણા પાસે એવા ટ્રેક જ નથી. રેલવે ટ્રેક બદલો, પહેલાં 160ની સ્પીડ ખમી શકે એવા ટ્રેક લાવો, પછી તમે વંદે ભારત 160માં ચલાવો. અત્યારે વંદે ભારત અમદાવાદ પછી 110 જ જાય છે, અને ઓખા મેલ બીજી કોઈ એક્સપ્રેસ ટ્રેન લઈ લો એ 110 જ જાય છે. વંદે ભારત સેમ છે. ખાલી બીજી ટ્રેનને હેરાન કરી અને એને લાઈન ક્લિયર આપી અને વંદે ભારતને આગળ મોકલી અને વહેલા પહોંચાડવામાં આવે છે. હવે બીજો નિયમ લાયા હમણાં અઠવાડિયા પહેલા જ, જે ટિકિટના ફાઇન હતો. ટિકિટ ના હોય તો 250 રૂપિયા ફાઇન લાગતો હતો, એનો ફાઇન કરી નાખ્યો છે હવે અઠવાડિયા પહેલા 500 રૂપિયા. એ કેમ? સ્લીપરમાં ગયા હોય તો 500 રૂપિયા ફાઇન લાગી જાય. તમે ખાલી સ્ટેશન ઉપર જાઓ, તમારી પાસે એક પ્લેટફોર્મ ટિકિટ ના હોય, તરત 500 રૂપિયાનો દંડ થઈ જશે. ટ્રેન આમ ટીસી આરપીએફ બધા આપણે જાણે કે કોઈ જુર્મ કર્યો હોય સ્ટેશનમાં, એવો માહોલ બનાવી નાખ્યો છે. એટલે રેલવે સ્ટેશન તમે જાઓ એટલે તમારા ખીચામાં પૈસા તો આમ પાણીની જેમ વેરાશે, એટલું બધું છે. કોઈક નાનો ટીસી દેખાય તો તમારા પાસેથી લઈ જશે, કોઈક બીજો આડો અવડો આવીને તમારા પાસે લઈ જશે, સ્ટોલવાળા ડબલ પ્રાઇસ લેશે,
આડાવડા બીજા લોકો પૈસા લઈ જશે, તમારા ખીચામાં ખાલી પૈસા જ કાઢો. તમે ફેમિલી અંગત તો જઈ જ નહીં શકો. હું તમને આજથી 1 વર્ષ પછીની વાત કરું, ફેમિલી અંગત તમારે ટ્રેનમાં જવું હોય જનરલ કે સ્લીપર તો ના જતા. એસીમાંય કન્ફર્મ ટિકિટ હોય તો જ જજો, અને એમાંય તે લોકો તો આવશે જ, ટિકિટ વગરના આવશે ને સ્લીપરના આવશે અને બધા વેઇટિંગ વાળા આવશે, એમાંય બેઠા હશે, એના વિડીયો છે હજુ હાલે જ છે એવું. એટલે હવે અગાઉ અમે કાર્યક્રમની વાત કરી દઈ. આ બધી ઘણી સમસ્યાઓ છે રેલવેમાં. હવે અગાઉ હવે આજથી અમે ચાલુ કર્યું 28 જૂનથી લોકોને તમને ખાલી માહિતગાર કરવા માટે વિડીયો બનાવ્યો છે. હવે અગાઉ અમે પહેલાં રેલવેના ઓફિસરને વાત કરશી, રૂબરૂ મળશી, મૌખિક રજૂઆત કરશી, લેખિત કરશી. હવે એમનું શું કહેવું છે આ બધી બાબતમાં પહેલાં એ જાણશી અમે. એ શું જવાબ આપે છે અને કેટલો ટાઈમ આપે છે આ બધું કરવા માટે, એ બધું પતશે પછી હવે આગળ કયો કાર્યક્રમ રાખવો અમારે એ અમે આપને જણાવશું. એટલે જે પણ લોકોને આમાં જોડાવવું હોય, જાહેરમાં જોડાવવું હોય, કોઈને એવું હોય કે મારે જાહેરમાં મારે ખાનગીમાં જોડાવવું છે તો ખાનગીમાં પણ જોડાઈ શકે છે અમારી સાથે. એટલે અમને અમારો મનોબળ મજબૂત થશે. અને આ જ્યાં સુધી અમે બધા મુદ્દાનું નિરાકરણ નહીં લાવીએ ત્યાં સુધી અમે બેસવાના નથી. એટલે કોઈ ફોન કરીને પણ એમ ના કહેવું કે તમે આ ના કરશો. એટલે અગાઉ જે મુદ્દાની હવે વાત કરી છે બધાની, હવે આગળ હવે આ અઠવાડિયાથી અમે કામ ચાલુ કરશી અને બીજી જે માહિતી હશે એ આપને સમક્ષ બતાવશી. એટલે આ વિડીયોને હવે તમે લોકો શેર કરો અને જેમને પણ જોડાવવું હોય અમારો સંપર્ક કરી નીચે અમે આપશી લિંક, એમાં અમને જોડાઈ શકો છો. જય હિન્દ. આપનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો આટલે સુધી જોવા માટે. જય હિન્દ, જય ભારત.